ગણપતિ હમારે સાથ. બહુ જોરદાર એક પ્રેન્ક થયો છે. રોજના 1000. મારી જન્મ નથી થયો એ પહેલાની આ લોકો સ્થાપના કરે છે. આજે આપણે ઘણા લેટ ચાલીએ છીએ. ત્યાં એક ગ્રુપ અમને મળ્યું છે, તે ડિવાઇન ના ઘણા મોટા ફેન લાગે છે. એમના ગ્રુપનું નામ છે ગલી ગેંગ. ગણેશ તમે જ કહી દો ને, બધું જ તો તમારે. યુરોપમાં શિવાજી મહારાજ જે હિન્દુત્વના આરાધ્ય દેવત માનવામાં આવે છે, એમના 12 કિલ્લા યુરોપમાં જે 8મા અજુબા તરીકે ગણવામાં આવ્યા છે 2025માં. આ વખતે એવન ગ્રુપ એ 12 કિલ્લાની 3D પ્રતિમા જે સાતારાથી મંગાવીને ઇમ્પોર્ટ કરીને એમની થીમ બતાવી છે. 3 ક્વેશ્ચનના સહી આન્સર આપ્યા છે. સાચવીને જય ગણેશ મિત્રો, આજે છે આપણા ચેલેન્જનો બીજો દિવસ. કાલે આપણે 100 દર્શન કમ્પ્લીટ કર્યા હતા, પણ આજે ઘણું લેટ પણ થઈ ગયું છે. વાતાવરણ ઘણું સારું નહીં કહેવાય એને, બહુ વરસાદ પડે છે. છતાં આપણે રોકાવાનું નથી, આપણે આપણો ચેલેન્જ કમ્પ્લીટ કરવાનો છે. જય ગણેશ. આજે આપણી સાથે આપણા સાથ આપવા માટે મોન્ટુભાઈ આવી ગયા છે. મોન્ટુભાઈ કેમ છો સાહેબ? સાચવીને જોઈ શકો છો ગાઈસ તમે યાર, કેટલો વરસાદ પડે છે યાર, બહુ વધારે વરસાદ છે. ભગવાન લાગે છે આપણી પરીક્ષા લે છે આજે, તો પણ આપણે ભગવાનનું નામ લઈને અગાડી વધવાનું છે. આપણા લક્ષ્ય તરફ અગાડી વધવાનું રહેશે, અટકવાનું નથી. આજે આપણે પહેલા દર્શનની શરૂઆત કરી છે માલિક ગ્રુપથી. તમે જોઈ રહ્યા છો મૂર્તિ કેટલી સુંદર છે, કેટલી સુંદર મૂર્તિ છે. મિત્રો બહુ વધારે વરસાદ થાય છે, છતાંય આપણે આપણો ટાર્ગેટ ભૂલવાનો નથી. આપણે વેસુ વિસ્તારમાં આવી ગયા છે વિઘ્નહર્તા ગ્રુપના દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો કેટલી સુંદર વિશાળ પ્રતિમા છે એમની. મિત્રો સરકાર 24ના દર્શન સાથે આપણા 10 દર્શન પૂરા થયા છે આજના. આજે આપણે ઘણા લેટ ચાલીએ છીએ, 7, 7:30 વાગી ગયા છે. છતાં આપણે આજે બહુ જ લેટ ચાલીએ છીએ, પણ આપણે આપણો ટાર્ગેટ ભૂલવાનો નથી. આજે પણ 100 મંડળ આપણે કમ્પ્લીટ કરવાના છે. જય ગણેશ. दैवत अमुचा विनायका दैवत अमुचा विनायका हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आदिश्वर तू परमेश्वर तूच ईश्वर हे गजानन हे गजानन. જય ગણેશ મિત્રો, આજે અમે પાંડેસરાના નેમનગર વિસ્તારમાં આવ્યા છે. ત્યાં એક ગ્રુપ અમને મળ્યું છે, તે ડિવાઇનના ઘણા મોટા ફેન લાગે છે. એમના ગ્રુપનું નામ છે ગલી ગેંગ. તો ભાઈ તમને આ નામ રાખવાનું ઇન્સ્પિરેશન ક્યાંથી મળ્યું? સાચું ડિવાઇનથી મળ્યું છે? નહીં, દોસ્તા લોકો હાથે, દોસ્તા લોકો બેઠા બેઠા જ દોસ્તા લોકો બેઠા એમ નામ નહીં મળતું, કઈ અલગ વિચાર્યું તો મૂકી દીધું ગલી ગેંગ. બોલો યો ગલી ગેંગ. યો ગલી ગેંગ. नगरीचा तो राजा विनायका राजा विनायका तू राजा विनायका राजा विनायका तू राजा विनायका हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे
गजानन तू आधीश्वर तू परमेश्वर तूच ईश्वर हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन તમે જોઈ શકો છો અહીંયા માટીથી ઘણું એક સારું એવું ચિત્ર અને આર્ટ બનાવ્યું છે. એમાં મારું આપણું કામ જ તો આમાં જય ગણેશ મિત્રો, આપનું નામ? મારું નામ ભૂષણ પાટીલ, મેં A1 ગ્રુપનો અધ્યક્ષ છું. ભૂષણભાઈ એમની થીમ વિશે જણાવશે. A1 ગ્રુપમાં એક સારી એવી થીમ રચવામાં આવી છે જેના વિશે ભૂષણભાઈ આપણને જણાવશે. જય ભવાની, જય શિવાજી. આ વખતે A1 ગ્રુપ જે યુરોપમાં શિવાજી મહારાજ જે હિન્દુત્વના આરાધ્ય દેવત માનવામાં આવે છે, એમના 12 કિલ્લા યુરોપમાં જે 8મા અજુબા તરીકે ગણવામાં આવ્યા છે 2025માં. આ વખતે A1 ગ્રુપ એ 12 કિલ્લાની 3D પ્રતિમા જે સાતારાથી મંગાવીને ઇમ્પોર્ટ કરીને એમની થીમ બતાવી છે. એના પર આખું A1 ગ્રુપે આ વર્ષે કામ કર્યું છે. તો બધાએ ગણપતિ બાપ્પાના અને 12 કિલ્લાના આ લાભ લેવા, દર્શન લેવા ભૂલશો નહીં. દરેક વ્યક્તિ આ દર્શન માટે અચૂક આવો. પાંડેસરા, તમે એરિયાનો વિસ્તારનો એડ્રેસ જણાવો. અમારું સ્થળ પાંડેસરા ફ્યુઝ પોઈન્ટ પાણીની ટાંકી પાસે રોકડિયા હનુમાન મંદિરની આગળ A1 ગ્રુપ પંડાલ, હરિઓમનગર. બોલો ગણપતિ બાપ્પા મોરયા. In the mix. समझ में आया क्या હર હર મહાદેવ. જય ગણેશ મિત્રો, આજે આપણે પાંડેસરા વિસ્તારના શિવ મંદિર યુવક મંડળની મૂર્તિ જોવા માટે આવ્યા છે. તમે જોઈ શકો છો મૂર્તિની ડિટેલ્સ વગેરે કેટલી સરસ રીતે આ પ્રતિમા બનાવી છે. એમની સૂંઢનો આકારથી લઈને એમની બેઠકથી લઈને તમે હાથની મૂવમેન્ટ જોઈ શકો છો. કેટલી સરસ યુનિક મૂર્તિ છે. તમે મોસ્ટલી વિઝિટ કરો આ વિસ્તારમાં આટલી ફાઇન મૂર્તિ જોવા માટે. જય ગણેશ. જય ગણેશ મિત્રો, નિર્વિઘ્ન ગ્રુપના મેમ્બર એમનું આપણે નામ જાણીશું. ઉર્વિકભાઈને આપણે 4 ક્વેશ્ચન પૂછશું. એમાંથી કેટલા ક્વેશ્ચનના જવાબ સાચા આવે છે તે આપણે જોઈએ. આપની જે મૂર્તિ છે તેની વીટીની અંદર નંગ છે, એનો કલર શું છે? તેની પાવની એમાં બધા રેડ. ખોટી વાત. પેલો ફેસ ઉધર જય ઠીક છે. ઓકે ઓકે, મેં પોતે જ કર્યો છે. આપણી મૂર્તિનું જે પ્રભાવલ છે તે કઈ થીમ પર છે? કાર્તિકેય, લોર્ડ કાર્તિકેય. આપણા મૂર્તિનું કમળ છે તે શાનું પ્રતીક? કમળ તો શાંતિનું પ્રતીક છે. વાહ. બીજેપી 3 ક્વેશ્ચનના સહી આન્સર આપ્યા છે. આપનું નામ જણાવજો સાહેબ. રિકી પટેલ. રિકી પટેલને દરેક વસ્તુનું જ્ઞાન છે. હવે લાસ્ટ ક્વેશ્ચન છે. આપણા બાપાની મૂર્તિ છે તેનું ખેસ છે તેનો કલર શું છે? જાંબલી, પર્પલ, ડાર્ક પર્પલ. વાહ, નાઇસ નાઇસ. બોલો ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ. મિત્રો, પાંડેસરામાં આપણે 40 મૂર્તિઓના દર્શન કમ્પ્લીટ થઈ ગયા છે. હવે ક્વિક બ્રેક લઈ લઈએ જલ્દીથી, કારણ કે આજે આપણો ટાર્ગેટ 100નો છે. હજી 9 વાગી ગયા છે, હજી સુધી મૂર્તિઓ કમ્પ્લીટ નથી થઈ. એટલે આજે આપણે જેમ બને તેમ વધુ ને વધુ દર્શન કરવાના છે. 100નો ટાર્ગેટ એની હાવ પૂરો કરવાનો છે. મિત્રો, આપણા 150 ગણપતિના દર્શન કમ્પ્લીટ થઈ ગયા છે. એની સાથે આપણી સાથે બહુ જોરદાર એક પ્રેન્ક થયો છે. રોજના 1000. મોન્ટુભાઈ જણાવશે શું થયું. એક દાદી હતો, આ કહે છે કે રોજના તમે 1000 મળશે ફોટો ખીચવાના.
लोकप्रिय तू मंगलदाता भक्तांची कामना पुरविता महाद्वार या नगरीचा तू महाद्वार या नगरीचा तू दैवत अमुचा विनायका तू दैवत अमुचा विनायका. જય ગણેશ મિત્રો, આજે આપણે ઉધના વિસ્તારમાં રોય ગ્રુપના ગણપતિ છે. આજે દાદીને 2 થી 3 સવાલ પૂછવામાં આવશે, તેમના આન્સર આપશે. દાદી, આપનું નામ? ઇન્દુમતી અરુણભાઈ ચેવડી. આપણે જ્યારે ગણપતિની પૂજા થાય છે, જ્યારે સ્થાપનાના સમયે સૌથી પહેલી પૂજા શેની થાય છે? ગણપતિ બાપાની. સૌથી પહેલી પૂજા કળશ. હા, પહેલા કરસની. સોરી. ઓકે ઓકે, ઠીક છે, કઈ વાંધો નહીં. ગણપતિજીના સિસ્ટર એટલે બહેનનું નામ શું હતું? મારું ગણપતિજીના બહેનનું નામ. હા, ઓખા બેન. રાઈટ રાઈટ રાઈટ, બરાબર છે. ત્રીજો સવાલ છે, ગણપતિજીને મોદક શા માટે સૌથી વધુ પ્રિય છે? લાડુ. મોડકના લાડુ મોદક કેમ સૌથી વધારે ગમે? અમને બહુ વહાલા છે મોડક પ્રસાદમાં. સરસ. બરાબર છે. પાંચમો અને છેલ્લો સવાલ છે, ગણપતિજીના છે ને ટોટલ 108 નામ છે. 108 નામમાંથી ખાલી તમે મને 3 નામ કહો, ઠીક છે? યાદ 3 નામ બોલવાના છે. હા, ગજાનન. બીજું ગણેશ. તમે જ કહી દો ને, બધું જ તો તમારે. અમારી બેન છે મોટી એટલે. ઓકે, કઈ વાંધો નહીં, થેન્ક યુ. બોલો ગણપતિ બાપ્પા મોરિયા. મંગલ મૂર્તિ. મોરિયા. मंगलदाता भक्तांची कामना पुरविता. તમે કેટલા સમયથી તૈયારી કરો છો ગણપતિ માટે? 15 દિવસ છે. 15 દિવસ થઈ ગયા. બધું સજાયું, બધું કર્યું મંડપમાં. જાતે કર્યું કે પછી? બધું જાતે કર્યું. દરેક વસ્તુ જાતે જ કરો? બધું જાતે કર્યું. તમે પોતે કર્યું છે? હા, તમે બધું. આપનું નામ? વિષ્ણુ. વિષ્ણુભાઈ. ગણપતિની ભક્તિ કેટલા સમયથી કરો છો તમે? લગભગ 10-12 વર્ષ થઈ ગયા અહીંયા એક જ જગ્યાએ. એક જ જગ્યાએ. એટલે આપણે 12 વર્ષથી આ મૂર્તિ મૂકો છો તમે? ના, 35 વર્ષ થવા. કેટલા? 35 90 ની સાલ 1990. તમે જેમ કે જોઈ શકો છો, મારી જન્મ નથી થયો એ પહેલાની આ લોકો સ્થાપના કરે છે આ જ જગ્યા પર. બરાબર. हे गजानन विनायका हे गजानन विनायका हे गजानन विनायका हे गजानन हे सुख करता तू दुख हरता बाप्पा विनायका हे गजवंदन पार्वती नंदन बाप्पा विनायका सर्वजनाचे प्रिय दैवत बाप्पा विनायका महाद्वार या नगरीचा तू राजा विनायका राजा विनायका तू राजा विनायका राजा विनायका तू राजा विनायका हे गजानन. ગણેશ મિત્રો, બાબા સાહેબ યુવક મંડળના લાસ્ટ ગણપતિના આપણે દર્શન કરીએ છીએ આજના દિવસના. ટોટલી આજે આપણા 82 સમથિંગ થયા છે. આપણામાં એનર્જી તો ફૂલ રહી છે, બટ આપણા ફોનની એનર્જી લો થઈ ગઈ છે. એટલે આજનો દિવસ આજે સમાપ્ત કરીએ. કાલથી નવા ટાર્ગેટ સાથે ફરી મળશું. ત્યાં સુધી આપણી સાથે કનેક્ટ રહો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો, લાઈક કરો, શેર કરો. જય ગણેશ. ગણપતિ બાપ્પા મોર્યા.